પાટણની ઐતિહાસિક ગુજરાતની વિશિષ્ટ લાઇબ્રેરીમાં સ્થાન પામેલી એવી શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા સમર્પણ સેવાના પ્રમુખ મેહુલભાઈ પટેલના સહયોગથી માસિક ₹1000ના રાહત દરે સંપૂર્ણ સામગ્રી સંસ્થા દ્વારા પૂરી પાડી બહેનોને પદ્ધતિસરનું એડવાન્સ બ્યુટી પાર્લરની ટ્રેનિંગ 16 વર્ષના અનુભવી એવા નિકિતાબેન સચિનભાઈ લિંબાચિયાના માર્ગદર્શન નીચે દરરોજ બપોરે 2 થી 4 સુધી આપવામાં આવી હતી। આ કાર્યમાં બહેનોને તમામ પ્રકારની હેરસ્ટાઇલ, ક્લાયન્ટ મેનેજમેન્ટ, સ્કિન મેનેજમેન્ટ, ફેશિયલ, હલ્દી મેકઅપ, એન્ગેજમેન્ટ મેકઅપ, રિસેપ્શન મેકઅપ, બ્રાઇડલ મેકઅપ વગેરે શીખવવામાં આવ્યું હતું। આ કાર્યમાં કુલ 25 બહેનોને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા લાઇબ્રેરી દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે બહેનોએ સુંદર પ્રતિભાવો આપી લાઇબ્રેરી અને ગુરુનો આભાર વ્યક્ત કર્યો હતો। આ ક્લાસના સમાપન પ્રસંગે સંસ્થાના પ્રમુખ દ્વારા તમામ બહેનોને ભવિષ્યમાં કેવી રીતે કામ કરવું તેમજ ગ્રાહક મેનેજમેન્ટમાં ધ્યાન રાખવું તેવા સલાહ સૂચન આપી સાથ સહકારની ખાતરી આપવામાં આવી હતી। આ પ્રસંગે સુનિલભાઈ પાગેદાર, સુરેશભાઈ દેશમુખ, રાજેશભાઈ પરીખ, અશ્વિનભાઈ નાયક, હસમુખભાઈ સોની વગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આભાર વિધિ મંત્રી મહસુખલાલ મોદીએ કરી હતી અને બહેનોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી। તો ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરાએ વાંચનની સાથે સાથે શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી આજ દિન સુધી 500થી વધુ યુવાનોને સરકારી અને અર્ધ સરકારી નોકરીઓમાં રોજગારી આપવામાં લાઇબ્રેરી સફળ રહી હોવાનું જણાવ્યું હતું। તો બહેનો પણ ઘરે બેઠા રોજગારી મેળવી શકે તે માટે એડવાન્સ બ્યુટી પાર્લરનો કોર્સ પૂર્ણ કર્યો હોવાનું જણાવ્યું હતું। પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા યુવાનોને રોજગારી મળી રહે એ માટે સાહિત્ય ઉપરાંત બીજા વિશેષ સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામો કરવામાં આવે છે, જેમાં અમે આર્ટ ક્લાસ છે, એસી રિપેરિંગ છે, બહેનો માટે સેવણ ક્લાસ છે, મહેંદી ક્લાસ છે, એવા અલગ અલગ ક્લાસ કર્યા છે। એવો જ એક નવો ક્લાસ બ્યુટી પાર્લરનો ક્લાસ અમે છેલ્લા 4 મહિનાથી લાઇબ્રેરીમાં ચલાવ્યો હતો। એમાં એક બેઝિક બ્યુટી પાર્લર કરાયા પછી એક એડવાન્સ બ્યુટી પાર્લરનો 2 મહિનાનો સ્પેશિયલ કોર્સ કરાવ્યો, જેમાં માત્ર ₹1000 મહિનાના રાહત દરે સમર્પણ સેવા સંસ્થાના મેહુલભાઈ પટેલના સહયોગથી આપણે એક બહેનોને તૈયાર કરી। આવી રીતના 25 બહેનો આમાં અમે 2 મહિના સુધી દરરોજ તૈયાર કરી। એ 25 બહેનોને અમે તમામ ફેશિયલ છે, બ્રાઇડલ મેકઅપ છે, એન્ગેજમેન્ટ મેકઅપ છે, હલ્દી મેકઅપ છે, એમ કંઈ ટોટલી સંપૂર્ણ સ્કિન મેનેજમેન્ટ છે, પછી એમના જે ઓફિસની છે ક્લાયન્ટ મેનેજમેન્ટ છે, એ તમામે તમામ અમે આ પદ્ધતિસર શીખવાડી અને 2 મહિના સુધી દરરોજ બપોરે 2 થી 4માં અમે આવી 22 બહેનોને તૈયાર કરી, 25 બહેનોને તૈયાર કરી। એમાંથી 22 બહેનો રેગ્યુલર આવતી હતી અને 22 બહેનો અત્યારે પોતે આત્મનિર્ભર થઈ જાય એટલી સક્ષમ રીતે અમારા ટ્રેનર છે નિકિતાબેન લિંબાચિયા, એમને ખૂબ સરસ રીતે તમામ બહેનોને તૈયાર કરી છે। એમનો અમને આનંદ છે। અમે લાઇબ્રેરીમાં આ રીતે જે રીડિંગ વિભાગ ચાલે છે એમાંથી લગભગ 250થી વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે। અમારો જે કોમ્પ્યુટર ક્લાસ ચાલે છે એમાં ટેલી છે, બેઝિક કોમ્પ્યુટર છે, એમાંથી પણ અમે ઘણા બધા વિદ્યાર્થીઓને નોકરી લગાવીએ છીએ। આમ જોવા જઈએ તો લાઇબ્રેરી દ્વારા અત્યાર સુધી લગભગ 500થી વધુ છોકરાઓને અમે રોજગારી માટે મદદરૂપ થયા છીએ અને એ અમારી લાઇબ્રેરીની ખૂબ વિશેષતા છે કે સાહિત્ય ઉપરાંત પણ અમે આ રોજગારલક્ષી કાર્યક્રમો કરી અને પાટણના નગરજનો અને પાટણના યુવાનોને અમે મદદરૂપ થઈ રહ્યા છીએ અને પાટણના લોકોનો અને દાતાઓનો અમને ખૂબ સહયોગ મળે છે। એ માટે અમે તમામનો આભાર માનું છું।